ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આ વિડીયો છે વેનસડે મોર્નિંગનો, જ્યારે હું બ્રેકફાસ્ટ બનાવતી હતી મારા હસબન્ડ માટે, હર્ષ, મમ્મી અને મારા માટે. બહુ જ સિમ્પલ અને ક્વિક સેન્ડવિચ રેસીપી હું શેર કરીશ. નોર્મલી હું બ્રેકફાસ્ટ આગલા દિવસે મીન્સ કે ડે બિફોરના જ અમે નક્કી કરી દઈએ છીએ અને થોડી પ્રિપરેશન કરી લઈએ છીએ. પણ ખાલી મને વેજીટેબલ સેન્ડવિચ બનાવી હતી એટલે મેં આગલા દિવસે કોઈ પ્રિપરેશન નથી કરી. અને આની અંદર ખાલી સેન્ડવિચની અંદર કાકડી, ટામેટાં, ડુંગળી અને બાફેલા બટેકા નાખ્યા હતા અને ચીઝ અને સિમ્પલ ચટણી સ્પ્રેડ કરી હતી. સો નોર્મલી એવરી મોર્નિંગ અમારા માટે બહુ જ બિઝી હોય છે, બિકોઝ મારે જોબ જવાનું, હર્ષને જોબ જવાનું હોય છે. 5 વાગે અમે બંને ઉઠી જઈએ છીએ. એમની જોબ 7 to 4 છે, મારી 8 to 4 છે. તો બધી તૈયારી અમે લોકો ટ્રાય કરીએ છીએ કે સવારે બહુ જ ક્વિક અને ઇઝી રેસીપી બધી બનાવી લઈએ. બિકોઝ લંચ બી નોર્મલી હું ટ્રાય કરું છું કે સવારે ફ્રેશ બનાવું. કોઈક વખત એવું હોય છે કે અમે લેફ્ટ ઓવર ફૂડ પણ લઈ જઈએ છીએ, પણ હું ટ્રાય કરું છું કે હું ફ્રેશ ફૂડ જ બનાવું. હું આવી ગઈ છું મારા વર્ક પ્લેસ પર અને આજે એકચ્યુઅલીમાં લેટ તો ના કહેવાય, પણ હું ઓલવેઝ અર્લી આવું છું 15 થી 20 મિનિટ. પણ આજે થોડુંક ઓન ટાઈમ થઈ ગયું છે. ફટાફટ અંદર જઈશું તો સામાન લઈ. અને આજે વિન્ડી છે, એકચ્યુઅલી આજે વિન્ડી છે અને મારું સ્વેટર અંદર ઓફિસમાં જ હું જાણે જોઈને મૂકીને આવી હતી. બિકોઝ લાસ્ટ વીક 2-3 વખત હું સ્વેટર લઈ જવાનું જ ઘરેથી ભૂલી ગઈ હતી. સવારે ઠંડી નથી તો, અને ઓફિસમાં એસી ચાલુ હોય છે તો બહુ જ ઠંડી લાગે છે. ત્યાં સુધી હું અંદરથી તો વિડીયો શૂટ ના કરી શકું, બિકોઝ હું પબ્લિક સેક્ટરમાં કામ કરું છું, જે આપણા ઇન્ડિયામાં નોર્મલી ગવર્મેન્ટ જોબ કહેતા હોઈએ છીએ. તો એમાં આઈ ડોન્ટ થિંક સો કે હોસ્પિટલમાં તમને પ્રાઇવસીના લીધે અલાઉડ કરતા હોય કે તમે કોઈ વિડીયો શૂટ કરીને શેર કરી શકો. એટલા માટે હું હોસ્પિટલમાંથી ટ્રાય હજુ સુધી મેં નથી કર્યો કે હું કોઈ વિડીયો શૂટ કરું. અને હવે હું ઘરે આવીને ક્વિક પાસ્તાની રેસીપી શેર કરીશ, જે બહુ જ ફટાફટ બની જાય છે. અને અમે એકચ્યુઅલી નોર્મલી 4 વાગે બંને જણા જોબથી આવીને કોઈકને કોઈક નાસ્તો પ્રિફર કરતા હોઈએ છીએ કે કશું ખાઈએ. કોઈક દિવસ પાસ્તા છે, મેગી છે. અને અત્યારે સાંજના 5 વાગે છે ને અહીંયા ઠંડીની સિઝન છે અને આ અમારું બેકયાર્ડ છે. અને ઠંડીની સિઝનમાં અત્યારે ફૂલ ને ઘાસ ને બધું બહુ જ ફાસ્ટ ગ્રો કરે છે. અને અત્યારે સારું વેધર થઈ ગયું છે, અધરવાઇઝ ગરમીમાં તો બહુ જ ગરમી પડે છે અહીંયા. અને નોર્મલી અમને કંપની પ્રોવાઇડેડ હાઉસ છે આ, એટલે કંપનીવાળાએ કોન્ટ્રાક્ટર હાયર કરેલા હોય છે ને એ લોકો આવીને ઘાસ કટિંગ કરી જતા હોય છે. એટલે અમારે અહીંયા કશું કરવાનું હોતું નથી. પણ આઈ થિંક આ વખતે હજુ એ લોકો આવ્યા નથી, નહીંતર એવરી ફોર્ટનાઇટ એ લોકો આવે છે. અને જે પાછળ બધી વસ્તુ પડી છે ને એ બધી અમારે ડમ્પ કરવાની છે. કપડાં સૂકવવાનું સ્ટેન્ડ અને રુદ્રની ચેર. ટ્રાય કરીશું કે અમે આ વીકેન્ડમાં જઈએ તો હું તમને બતાવીશ. અત્યારે અમારું બેકયાર્ડ એટલું નાઇસ અને ટાઇડી નથી, બિકોઝ ઓબ્વિયસ છે કે કોન્ટ્રાક્ટરો બધું કામ કરી જાય છે એટલે. પણ અને પ્લસ હું ને હર્ષ ફૂલ ટાઈમ જોબ કરે છે એટલે જલ્દી ટાઈમ મળતો નથી કે અમે પાછળ જઈને કંઈ કરી શકીએ. પણ હવે ટ્રાય અમારો જ રહેશે કે ભાઈ થોડું ક્લીન રાખીશું ઘર. એટલે ઘર નહીં, આઈ મીન બેકયાર્ડ. અને આ 2 ફ્રીજ એક્સ્ટ્રા છે કે જે બધી ગ્રોસરી સ્ટોર કરવાની છે. એઝ આઈ મેન્શન કે ભાઈ અમે લોકો રિજનલ લોકેશનમાં રહીએ છીએ તો અમારે બધી વસ્તુ સ્ટોકમાં રાખવી પડે છે, કેમ કે અહીંયા ગ્રોસરી સ્ટોર ને બધું બહુ અવેલેબલ હોતું નથી. ને અત્યારે હવે અમે લોકો ઇવનિંગમાં નોર્મલી પ્રિફર કરીએ છીએ કે ગાર્ડનમાં જઈએ, પણ આજે અમે લોકો અહીંયા વોક કરવા જઈએ છીએ અમારી પાછળની સ્ટ્રીટમાં, જ્યાં બધા જ નવા ઘર બન્યા છે.
તો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. સાંજે હવે હું દીવાબત્તી કરીશ, 7 વાગ્યા છે. અને સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.